જયેશભાઈ, આપ વર્ષોથી યુવા ભાજપમાં કાર્યકર રહી ચૂક્યા છો, એકાએક તમે રાજીનામું આપ્યું અને અપક્ષ ફોર્મ ભરવું પડ્યું, કેમ પડ્યું? જય શ્રી રામ. ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા 25 વર્ષથી વધુ સમયથી સક્રિય કાર્યકર તરીકે મારી ભૂમિકા રહી છે અને હર હંમેશ પાર્ટીને વફાદાર રહીને પાર્ટીને જેમાં ફાયદો થતો હોય એવા કાર્યો કરેલા હોય. હિન્દુત્વ સંગઠનના પણ ઘણા કામો કરું છું અને સંગઠનમાં હોદ્દા પર રહી ચૂક્યો છું અને પાર્ટીમાં મેં સેન્સ પ્રક્રિયામાં મારી ઉમેદવારી નોંધાવી હતી, છતાં પણ મને ટિકિટ આપવામાં આવી. અને ખાસ મહત્ત્વનું એ કે વિરમગામ શહેરમાં કોળી સમાજમાંથી એક પણ જણને ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ ન આપવામાં આવી હોવાથી મેં અપક્ષમાં ઉમેદવારી નોંધાવી. અહીંયા જે સંગઠનમાં બેઠેલા હોય વિરમગામ શહેર અને વિરમગામ શહેરથી જિલ્લામાં બેઠેલા લોકોએ સાઠગાંઠ કરીને એમની જે કંઈ નીતિ હોય એમની વિરુદ્ધ હું તો કહું છું ભારતીય જનતા પાર્ટીનામાં ઉપરના પ્રદેશ અને જિલ્લા લેવલના આગેવાનોને એક અપીલ કરું છું કે નીચેના જે કાર્યકર્તા હોય જે કામ કરીને આગળ આવ્યા હોય એવા લોકોને આગળ વધારવા જોઈએ, નહીં કે કોઈના જબ્બા પકડીને કે કોઈકની ખુશામત કરીને આગળ વધવા માંગતા હોય એને પ્રોત્સાહન આપવું જોઈએ.